હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે બેટા તમારી 12th ની એક્ઝામ પતી ગઈ છે, તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે. તો કઈ કોલેજમાં એડમિશન ના લેવાય એના વિશે બેટા આજે હું વાત કરીશ. યા તો પહેલા એ કોલેજમાં એડમિશન લેતા પહેલા વિચારજો, યા તો પછી આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. 12thમાં ભાઈ રિઝલ્ટ ઓછું આવ્યું છે, શું કરી સાહેબ, સારી કોલેજ નથી મળતી, મારે ખરાબ કોલેજમાં જવું પડશે, તો શું ધ્યાનમાં રાખવાનું? આ બધી વસ્તુ બેટા હું આજના વિડીયોમાં કહેવાનો છું. તો તમે લોકો આ વસ્તુ ધ્યાનથી સમજજો. અગેન કહું છું, આપણે કોઈ કોલેજ દુશ્મની નથી, બટ હું વિચારું છું કે મારા સ્ટુડન્ટ જે છે એનું કરિયર સારું બને, એના માટે હું આ વસ્તુ કહી રહ્યો છું. બેટા આપણા ગુજરાતમાં બે ટાઈપની કોલેજ છે. એક કોલેજ જે છે ક્વોલિટી ઓરિએન્ટેડ છે, મતલબ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. બીજી જે કોલેજ છે એ છે ક્વોન્ટિટી ઓરિએન્ટેડ, મતલબ ક્વોન્ટિટી મતલબ કેવું, બીજા નંબરની જે કોલેજ છે એમાં જે જગ્યાએ બેટા ગાડડીયો પ્રવાહ હોય એની સીટો એ કોલેજમાં વધારે હોય. ફોર એક્ઝામ્પલ, આજથી 10 વર્ષ પહેલા બેટા મિકેનિકલની જોરદાર ડિમાન્ડ હતી, તો મિકેનિકલના લોકોએ 1000, 2000, 3000 સીટ્સનો ઇન્ટેક કરી નાખ્યો હતો. પછી ધીમે ધીમે બેટા મિકેનિકલની બ્રાન્ચનો જે ડિમાન્ડ ઘટી અને કોમ્પ્યુટર આઈટીની ડિમાન્ડ વધી, તો હવે આજકાલના જમાનામાં આ બધી કોલેજોમાં 1000, 2000, 3000નો ઇન્ટેક છે, પણ કોમ્પ્યુટર આઈટીનો ઇન્ટેક છે. કોમ્પ્યુટર હોય, આઈટી હોય, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ હોય, એઆઈએમએલ હોય, ડેટા સાયન્સ હોય, સાયબર સિક્યુરિટી હોય, ક્લાઉડ કોમ્પ્યુટિંગ હોય, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હોય, એમ કરીને લગભગ દરેક કોલેજ, આવી બધી કોલેજોમાં 1000થી 2000, 3000નો ઇન્ટેક હોય છે. હવે તમે લોકો એક વસ્તુ ધ્યાનથી સમજજો કે તમારે બેટા સૌથી પહેલા તમે એક આવી કોલેજોમાં એડમિશન ના લેતા કે જે કોલેજ ઓનલી એન્ડ ઓનલી તમારી ફીઝ ઉપર ડિપેન્ડન્ટ છે. તમારી ફીઝ ઉપર ડિપેન્ડન્ટ છે નો મતલબ શું છે બેટા, ધ્યાનથી સમજજો કે આ કોલેજોને તમારા એજ્યુકેશનની પડી જ નથી. તમે કોલેજની ફીસ ભરો એટલે પૂરું, તમને કોઈ દિવસ ફેલ નહીં કરે. બરોબર? હવે આ જે કેસ છે કે જેમાં તમને કોઈ દિવસ ફેલ નહીં કરે, એટલે સ્ટુડન્ટ્સના મનમાં એક મેન્ટાલિટી આવી જાય કે આપણે આ કોલેજમાં તો પાસ જ થવાના છીએ. તો આવી કોલેજમાં છોકરાઓ ભણતા જ નથી અને પેરેન્ટ્સને ખબર જ નથી હોતી. અને છોકરાઓ ભણતા નથી, એમનેમ જ પાસ થયા કરે, 4 વર્ષ પછી એમને ડિગ્રી હાથમાં આવે, ડિગ્રી હાથમાં આવશે પણ જોબ લેટર હાથમાં નહીં આવે, પ્લેસમેન્ટ હાથમાં નહીં આવે, બીકોઝ 4 વર્ષમાં કંઈ કર્યું જ નથી. બીકોઝ કોલેજે તો ખાલી પાસ કરી દીધા છે, ભાઈ ફી ભરો, પૈસા ભરો, તમને પાસ કરી દઈશું. તમે કોલેજ જાઓ ના જાઓ કોઈ પડી નથી, 0% એટેન્ડન્સ હોય તો કંઈ વાંધો નથી. તો ખાલી ફીઝ અને ફીઝ ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે? એમને તમારી એટેન્ડન્સની કોઈ ફરક પડતો નથી. તમે પાસ થાઓ તો પાસ જ કરવાના છે, ફેલ કોઈ દિવસ કરવાના નથી. કેમ ફેલ નથી કરવાના? ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ કોલેજમાં બેટા 3000નો કોમ્પ્યુટર આઈટીનો ઇન્ટેક છે, 3000 સ્ટુડન્ટ્સનો કોમ્પ્યુટર આઈટીનો ઇન્ટેક છે. હવે કંપની એ કોલેજ ક્લેમ કરે છે કે અમે 80% પ્લેસમેન્ટ આપીએ છીએ. કેટલું? 80% પ્લેસમેન્ટ. 3000નું ઇન્ટેક હોય અને એમાં 80% પ્લેસમેન્ટ આપે, એનો મતલબ કે 2400 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થાય એવરી યર, 2400. તો નિરમા મૂર્ખી છે કે એનો ઇન્ટેક નથી વધારતી? નિરમા પાસે 120 સીટ છે ને એમાં એ 90% પ્લેસમેન્ટ કહે છે. નિરમા પાસે બેટા 120 સીટ હોય ને એમાં 90% પ્લેસમેન્ટ કે એટલે લોકો 108 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ કરી શકે છે. એટલે એક વિદ્યાર્થી, એક કોલેજ એવી નિરમા કે જે 120નો ઇન્ટેક રાખીને 108નું પ્લેસમેન્ટ કરી શકે છે, તો 3000નો ઇન્ટેક રાખીને આ કોલેજ 2400નો પ્લેસમેન્ટ કેવી રીતે કરાવી શકે? આ એક ક્વેશ્ચન આપણા મગજમાં હોવો જોઈએ. વિચારજો બેટા આ બધી વસ્તુઓ, અને પછી તમે લોકો બેટા તમારી કોલેજમાં એડમિશન લેજો. આ વિડીયો જે છે તમને લોકોને ઘણી એવી તમારી આંખો ખોલી દેશે. બરોબર? એટલે જે કોલેજ એવું કહેતી હોય કે અમે 70, 75%, 80%નું પ્લેસમેન્ટ આપીએ છીએ અને આટલો અમારો ઇન્ટેક છે, તો સમજી લેવાનું કે સનાતન સત્ય નથી, એ તદ્દન ખોટું છે, એ પોસિબલ નથી. તો પહેલા ધ્યાનમાં રાખવાનું કે જે કોલેજમાં જાઓ તમારે એટેન્ડન્સ માટે કોઈ છે સિન્સિયરિટી લેવલ, ખાલી પાસ થવા માટે છે. તમે એનો ઇન્ટેક ચેક કરો, ઇન્ટેક કેવો છે, પ્લસ બેટા એની ફેકલ્ટીઝ ચેક કરો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ આ વસ્તુ ચેક જ નથી કરતા. તમે બેટા કોઈ એક્સ કોલેજની અંદર જાઓ છો, તો પહેલા તમે ધારો કે એક્સ કોલેજની અંદર તમે કોઈ બ્રાન્ચમાં એડમિશન લેવા જાઓ છો, તો બેટા પહેલા ચેક કરો, એની ફેકલ્ટીનું લિસ્ટ મંગાવો કે તમારી પાસે કઈ કઈ ફેકલ્ટી છે. પહેલા તો બેટા 3000નો ઇન્ટેક હોય ને તો યુજીસીના નોર્મ્સ છે. યુજીસીના નોર્મ્સ પ્રમાણે એવરી 20 થી 25 સ્ટુડન્ટ પર એક ફેકલ્ટી હોવી જોઈએ. તો ધારો કે 25-20 ગણીને ચાલીએ આપણે, તો તમારે અહીંયા બેટા 150 તો ફેકલ્ટી હોવી જોઈએ. તો શું એમની પાસે 150 ફેકલ્ટીઓ છે? આ પહેલા ખાસ વિચારજો વાત. બરોબર છે? તો ફેકલ્ટીઝ તમે જુઓ
ફેકલ્ટીઝનો બેટા ખાસ તમે એનું એજ્યુકેશન જુઓ કે ભાઈ તમારી ફેકલ્ટી શું ભણી છે. હવે ઘણા બધા કહેશે કે ભાઈ અમારી ફેકલ્ટી તો છે માસ્ટર્સ કરેલી છે, અમારી ફેકલ્ટી તો પીએચડી કરી છે. આગળનો એક ક્વેશ્ચન બીજો મૂકો બેટા, તમારી ફેકલ્ટી માસ્ટર્સ કર્યું છે, કઈ કોલેજમાંથી કર્યું છે? અરે બેટા તમે એક વસ્તુ કહી દઉં કે ધારો કે મેં એનઆઈટીમાંથી માસ્ટર્સ કર્યું હશે ને તો આપણે ગુજરાતમાં એનઆઈટીમાંથી એમટેક કરેલા બહુ જ તમને રેર જોવા મળશે. એનઆઈટી હોય કે આઈઆઈટી હોય, આમાંથી તમારા લોકોએ એમટેક કરેલા બહુ રેર જોવા મળશે તમને લોકોને. એવી આલતુ ફાલતુ કોલેજોમાંથી માસ્ટર્સ કરેલું હશે કે અગેન અમે લોકોએ છોકરાઓ જોયેલા છે કે જે આલતુ ફાલતુ કોલેજોમાંથી માસ્ટર્સ કરતા હોય અને પછી પાછળ કશું જ એમને આવડતું હોતું નથી, નોલેજ એકદમ ઝીરો હોય છે. મેં એવા લોકો જોયા છે કોલેજમાં ફેકલ્ટી કે બેટા સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને એ લોકો a પ્લસ બી લખે છે. આવી ફેકલ્ટીઓ છે આપણી એન્જિનિયરિંગ કોલેજની અંદર. તો ખાસ જોવાનું કે તમારે કોઈ ફેકલ્ટીઝનું એજ્યુકેશન શું છે, શું ભણેલા છે, હાઈએસ્ટ એજ્યુકેશન શું છે અને હાઈએસ્ટ એજ્યુકેશનમાં એ કઈ જગ્યાએથી કરેલું છે. ધારો કે પીએચડી કરેલું તો પૂછો બેટા પીએચડીમાં તમારા ગાઈડ કોણ હતા? અત્યારનો જમાનો એવો છે ને કે બેટા તમારે યુજી એટલે કે બેચલર્સ, માસ્ટર્સ, પીજી આ બધામાં તમે બેટા પૈસા આપીને ડિગ્રીઓ લઈ શકો છો. મારે હાલ પીએચડી કરવું હોય તો પૈસા આપીને મને પીએચડી મળી જાય, રાઈટ? તો આ તમારે સમજવાની વસ્તુ છે કે એજ્યુકેશન શું કરેલું છે. એના પછી જો ખાસ લેબ ફેસિલિટી, ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ જે છે એ લેબ ફેસિલિટી જોતા જ નથી. અરે ભાઈ મેં કીધું કે એરોનોટિકલમાં ઘણા બધા લોકો એરોનોટિકલમાં એડમિશન લે, પણ તમે જોઈ લેબ? એરોનોટિકલની લેબ કેવી હોવી જોઈએ? અમુક કોલેજો એવી છે જેમાં બોઇલર રમકડાના મૂકેલા હોય, બરોબર? ધારો કે તમે એલડીમાં જાઓ, એલડી કોલેજમાં રિયલ બોઇલર મૂકેલા હોય. તમે બીવીએમમાં જાઓ, બીવીએમમાં રિયલ બોઇલર મૂકેલા હોય. બીજી એવા તો તમે મિકેનિકલમાં જતા હો તો મિકેનિકલમાં જતા પહેલા ચેક કરો, ભાઈ મિકેનિકલમાં મારે બોઇલર ભણવાનો હશે, તમારી પાસે રિયલ બોઇલર છે? ભાઈ લેથ મશીન કેટલા તમારી જોડે? સીએનસી મશીન છે, વીએમસી મશીન છે? કયા કયા સોફ્ટવેર તમે શીખવાડશો અમને મિકેનિકલમાં એડમિશન લઈશ તો? કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લઈશ તો તમે મને કયા કયા કોડિંગ લેંગ્વેજ શીખવાડશો? લેટેસ્ટ ટેકનોલોજી જે ચાલી રહી છે એની પર તમારું કેટલું ફોકસ છે, તમે શું એના પર અમને એજ્યુકેશન આપો છો કે નહીં? આ બધા ક્વેશ્ચન તમારા હોવા જોઈએ. એઝ અ જાગૃત નાગરિક, એટલે જ તો બેટા ચેનલનું નામ છે જાગૃત આવાસ, કે આ બધા ક્વેશ્ચન તમારા હોવા જોઈએ. લેબ ફેસિલિટીઝ ચેક કરવી જોઈએ. એક કોલેજ તમને એક્ઝામ્પલ આપું ને તો એ કોલેજમાં તો એવું છે કે પહેલા એડમિશન થાય અને પછી લેબ બને. આવું ના હોવું જોઈએ બેટા, ધ્યાન રાખજો તમે કોઈ બી કોલેજમાં એડમિશન લેવાની પહેલા, રાઈટ? તો આ લેબ ફેસિલિટીઝ તમારે ખાસ ચેક કરવાની હોય છે, સ્ટુડન્ટ ચેક જ નથી કરતા હોતા. તો ચોથી વસ્તુ બેટા, તમે કોઈ બી કોલેજમાં, તમે આપણે કેમ કોલેજમાં એડમિશન લઈએ છીએ? આપણે કોલેજમાં કેમ એડમિશન લઈએ છીએ? આપણે કોલેજમાં એટલે એડમિશન લઈએ છીએ બીકોઝ આપણને પ્લેસમેન્ટ મળે. તો તમને પ્લેસમેન્ટનો ડેટા ક્યાંથી મળશે? તમને પ્લેસમેન્ટનો ડેટા વેબસાઇટ પરથી મળે. ક્યાંથી મળે? વેબસાઇટ પરથી. હવે તમે કોઈ પર્ટિક્યુલર એક્સ કોલેજની વેબસાઇટ પર જાઓ અને ક્લિયર કટ જો પ્લેસમેન્ટ ડેટા ના લખેલો હોય, મતલબ કે એ કોલેજ કંઈક છુપાઈ રહી છે, બરોબર છે? જો હું એમ નથી કહેતો કે ભાઈ બધા પ્લેસમેન્ટ આપે છે, ના આપી શકે, ઓબ્વિયસ છે. નિરમા નથી આપી શકતી, ઇવન આઈઆઈટી નથી આપી શકતી, બીજી બધી કોલેજો ક્યાં આપવાની હતી? પણ વાત છે છુપાવવાની. આપણે જ્યારે એડમિશન લઈએ ત્યારે ટ્રાન્સપરન્ટ રહીને જો કોલેજ આપણને એડમિશન આપતી હોય તો કોલેજ સારી. ભલે કોલેજ પ્લેસમેન્ટ ના આપતી હોય પણ મોઢા પર કે જો ભાઈ અમારું 10% પ્લેસમેન્ટ છે, આવું હોય તો આવો. આવી જે છાતી ઠોકીને બોલતી હોય ને એનું સારું, એને ટ્રસ્ટ કરાય. બટ એ જે કહેતું કે અમારામાં 80% પ્લેસમેન્ટ છે અને જઈએ એટલે આપણને ખબર પડે કે 10% પ્લેસમેન્ટ ના હોય, એ ખોટું. તો જુઠ્ઠું બોલીને આપણી પાસેથી એડમિશન લે એ વસ્તુ ખોટી. હું એમ નથી કહેતો કે પ્લેસમેન્ટ આપશે જ, પોસિબલ નથી, ઓબ્વિયસ વસ્તુ છે. જેનામાં સ્કિલ હોય એને પ્લેસમેન્ટ મળે, કશું કર્યું જ ના હોય તો પ્લેસમેન્ટ ના મળે, રાઈટ? તો તમે એની વેબસાઇટ ચેક કરો બેટા. વેબસાઇટમાં અગર ક્લિયર ડેટા લખેલો નથી, તમે તો કેવી રીતે ખબર પડશે આના પ્લેસમેન્ટની? જાઓ કોલેજમાં જઈને કહો કે ભાઈ તમને જેટલા લોકોના પ્લેસમેન્ટ થયા છે આ વર્ષના એનો ડેટા આપો. અમારે ફોન કરીને પૂછવું છે કે ભાઈ તમે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છો. ભાઈ પ્લેસમેન્ટ તમારા જે ફોટા મૂકેલા હોય ને વેબસાઇટ ઉપર, એ તો 3 વર્ષ જૂના, 4 વર્ષ જૂના, 5 વર્ષ જૂના, 10 વર્ષ જૂના બી ફોટા હોઈ શકે છે. એવું જરૂરી નથી કે આ લેટેસ્ટ ફોટો હોય, એવું જરૂરી નથી, રાઈટ? તો આ તમારે ખાસ સમજવાની જરૂર છે કે વેબસાઇટ જે છે એ વેબસાઇટમાં તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે કે જો ટ્રાન્સપરન્ટ ડેટા ના મૂકેલો હોય તો 110% કોલેજમાં જઈ ડેટા માગો, યા તો એ કોલેજના સ્ટુડન્ટ્સને પૂછો. અને એ કોલેજના સ્ટુડન્ટ્સને પૂછો ને તો કેમ્પસ મળીને નહીં પૂછવાનું, કેમ્પસથી બહાર ઉભા રહેવાનું. છોકરો જ્યારે કેમ્પસથી બહાર આવે ને ત્યારે ક્વેશ્ચન પૂછવાનો કે ભાઈ કોલેજ કેવી છે, બરોબર છે? પાંચમું બેટા અગત્યની વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે ગવર્મેન્ટ કોલેજ એટલે સારી જ કોલેજ. ઘણી બધી ગવર્મેન્ટ કોલેજની અંદર ફેકલ્ટીઝ પણ અવેલેબલ નથી. આ રિયાલિટી કહી રહ્યો છું હું, બરોબર છે?
તમને ફેકલ્ટીઓ ભણાવવા જ નહીં આવે અને ત્યાં આગળ પ્લેસમેન્ટ બી નથી, તો ગવર્મેન્ટમાં બી અમુક કોલેજો એવી છે કે જેમાં આપણે એડમિશન ન લેવું જોઈએ. તો આ તમારે સમજવાનું છે કે તમારા માટે કઈ સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તમારા માટે કઈ ખરાબ ગવર્મેન્ટ કોલેજ છે, કઈ સારી ગવર્મેન્ટ કોલેજ છે, આ બધી વસ્તુ તમારે જાણવી જરૂરી છે. અને એ પ્રમાણે તમારે બેટા કોલેજોમાં સિલેક્શન કરવાનું. તો કેવી કોલેજોમાં એડમિશન ના લેવાય, તો બેટા એક તો આ ખાસ કે ભાઈ આટલા મોટા મોટા ઇન્ટેક હોય તો જોવાનું, બરોબર. બીજું કે ફેકલ્ટીઝનું એજ્યુકેશન જોવાનું, જો ખરાબ હોય તો બેટા એમાં એડમિશન ના લેવાય. લેબ ફેસિલિટીઝ ના હોય તો એડમિશન ના લેવાય. વેબસાઇટ તમારી ટ્રાન્સપરન્ટ ના હોય તો એડમિશન ના લેવાય. લેતા પહેલા વિચારવું જોઈએ. બેટા અમે તો એવું બી જોયું છે કે મિકેનિકલની અમુક કોલેજોમાં મિકેનિકલની બ્રાન્ચ ખાલી પડી રહે છે. હવે મિકેનિકલની બ્રાન્ચ ખાલી પડી રહે છે તો મિકેનિકલની ફેકલ્ટીને સી લેંગ્વેજ શીખવાડીને કોમ્પ્યુટર આઈટીમાં સી લેંગ્વેજ શીખવાડવા મૂકી દીધા હોય ને એવી કોલેજો પણ ગુજરાતમાં છે. તો હવે સાહેબ કરવું શું? સાહેબ મને તો બધાને તો નિર્મમ નથી મળવાનું, બધાને તો એલડીમાં નથી મળવાનું, તો હવે શું કરવાનું? તો બેટા એવા સંજોગોમાં તમારે લોકોએ સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડશે. પછી તમારે આવી જ કોલેજોમાં એડમિશન લેવું પડશે. એન્જિનિયરિંગ તો કરવાનું જ છે, બટ તમે આવી કોલેજોમાં એડમિશન લીધા પછી જો જલસાના લાઈન પર ચડી ગયા, સમજ્યા, આવે પાસ તો કરી દે છે યાર, સમજ્યા, કોલેજ નથી જો હળો જલસા કરીએ, તો એવી કોલેજો તમે લોકો ગયા એડમિશન લીધું અને પછી તમે જલસાની લાઈન પર ચડી ગયા તો તકલીફ. આવી કોલેજોમાંથી પણ છોકરાઓ આગળ વધે છે, એવું નથી કે આવી કોલેજોમાંથી છોકરાઓ આગળ નથી વધતા, બટ એવા જ છોકરાઓ આગળ વધે છે જે સેલ્ફ ડિસિપ્લિન વાળા હોય. આજુબાજુમાં તમારી પાસે 5,000નું ક્રાઉડ હોય, એ 5,000ના ક્રાઉડમાંથી 4,900 છોકરા એવા હશે કે જે જલસા કરવામાં લાગેલા હશે, માત્ર 100 છોકરા એવા હશે કે જે પોતાની જાતે સેલ્ફ ડિસિપ્લિન રાખી પોતાના કરિયરને કંઈક બનાવવા માટેની મહેનત કરતા હશે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે 4,900માં રહેવું છે કે પેલા 100 સ્ટુડન્ટમાં રહેવું છે. તો તમારે જ્યારે આવી કોલેજોમાં એડમિશન થાય ત્યારે તમારે પેલા 100 સ્ટુડન્ટ્સમાં રહેવું પડે, જાતે મહેનત કરવી પડે, જાતે સ્કિલ પર ફોકસ કરવું પડે અને સ્કિલ તમારે જાતે વધારવી પડે. તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ, તમારું કોમ્યુનિકેશન સ્કિલ્સ, આ બધી વસ્તુ પર ફોકસ કરી અને ઇન્ક્રીઝ કરી, નેટવર્કિંગ કરી, અલગ અલગ જગ્યાએ વર્કશોપ એટેન્ડ કરી, અલગ અલગ જગ્યાએ કોન્ફરન્સ એટેન્ડ કરી, અલગ અલગ જગ્યાએ બેટા STTP આવે છે, શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ, એ એટેન્ડ કરી તમારે લોકોએ નેટવર્કિંગ કરી અને તમારું જાતને બિલ્ડ કરવી પડે. એટલે ઇન શોર્ટ એલડીમાં ભણતો છોકરો હોય એના કરતાં તમારે લગભગ 2 થી 3 ગણી વધારે મહેનત કરવી પડે. બિકોઝ એલડી કોલેજમાં પ્લેસમેન્ટ માટે કંપનીઓ આવે છે. તમે જે કોલેજમાં જશો, કદાચ ખરાબ કોલેજ હોય તો એ કોલેજમાં પ્લેસમેન્ટ નથી આવતું. તો જ્યારે બેટા પ્લેસમેન્ટ નથી આવતું ત્યારે ઓફ કેમ્પસની અંદર જોબ લેવી બહુ ડિફિકલ્ટ છે. આજના જમાનામાં કોમ્પિટિશનનો માહોલ છે, રાઈટ. તો મેં કહી દીધું કે તમને બેટા કઈ કોલેજોમાં એડમિશન લેવું જોઈએ અને જો ના લેવું જોઈએ, અને છતાં પણ કમ્પલસરી કોલેજમાં લેવું પડે તો તમારે શું ધ્યાનમાં રાખવાનું મેં એ બી તમને કહી દીધું. ઠીક છે, આઈ હોપ સો. ધીસ ઇઝ અગેન આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણી કોઈ કોલેજો દુશ્મની નથી. મારો માત્ર એક જ હેતુ છે કે જાગૃત આવાસના વિદ્યાર્થીનું કરિયર સારું બને. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.